પાડી સાંડિયોર બેઠક પર ભાજપના ભવ્ય વિજય. સ્નેહલભાઈ પટેલે 13,133 મતોથી વિજેતા. સ્નેહલભાઈ પટેલે તેમના પ્રતિસ્પર્ધીને જંગી મતોથી પરાજય આપી 13,133 મતોની સરસાઈ સાથે જીત હાંસલ કરી છે. આ જીત સાથે જ મત વિસ્તારના કાર્યકરો અને સમર્થકોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. વિજય બાદ સ્નેહલભાઈએ મતદારોનો આભાર માનતા જણાવ્યું હતું કે આ જીત વિકાસના કામો અને લોકોના વિશ્વાસની જીત છે. વિજેતા ઉમેદવારોને પુષ્પાર પહેરાવી અને ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. આગામી સમયમાં આ વિસ્તારના પ્રશ્નોને વાચા આપી પ્રગતિશીલ કાર્યો કરવાની નેમ વિજેતા ઉમેદવાર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જી, મારું નામ સ્નેહલકુમાર દિલીપભાઈ પટેલ છે. 24 પારડી સાનપોર જિલ્લા પંચાયત બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મેં ઉમેદવારી કરી હતી અને આજ રોજ તારીખ 28 એપ્રિલ 2024ના રોજ જે ચૂંટણીનું પરિણામ આવ્યું છે એમાં ટોટલ 18,886નું મતદાન થયું હતું અને એમાંથી 15,670 નું મને મતદાન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મને મળ્યા હતા અને આજ રોજ 13,133 ની લીડથી હું વિજેતા થયો છું. આ જે ખૂબ જ સારી રીતે મતદાન કરાવ્યું એમાં હું ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા, સરપંચશ્રીઓ તથા મારી આખી સંગઠનની ટીમ, કાર્યકર્તા મિત્રોનો અને મતદાન ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર, હું જિગીષાબેન દીપક કુમાર પટેલ, મોજે દિવેટ, તાલુકા જિલ્લા વલસાડના રહેવાસી છું. હું 26 પાડી પાનેરા બેઠકના ભારતીય જનતા પાર્ટીના હું જંગી બહુમતીથી 3,654ની લીડથી વિજયી થઈ છું અને આ તબક્કે હું પાડી પાનેરા બેઠકના સૌ મારા મતદાર ભાઈઓ, બહેનો અને વડીલોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મને સાથ અને સહકાર આપનાર સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભાઈઓ, બહેનો અને વડીલોનો પણ આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું અને મને પાર્ટીએ જે મારા પર વિશ્વાસ રાખીને જે મને ટિકિટ આપીને જે મને ઉમેદવાર તરીકેની નિમણૂક કરી છે એ માટે હું ભારતીય જનતા પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને હું માનનીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં રાષ્ટ્રના હિત માટે કાર્ય કરીશ એની હું ખાતરી આપું છું. ભારત માતા કી જય. ઇલેક્શન હારવા પછાડીનું કારણ કરતા પણ ઇલેક્શન જીતવા માટે સંગઠન મજબૂત હોવું જરૂરી છે અને ખાસ કરીને તાલુકાનું સંગઠન જો મજબૂત હોય તો સારા ઉમેદવાર મળી શકે અને સારા ઉમેદવાર મળે તો સારું રિઝલ્ટ પણ મળે. પણ અત્યારે જે પરિસ્થિતિ કોંગ્રેસ પાર્ટીએ વલસાડની કરેલી છે એ ખરેખર હું કહું છું કે દયનીય પરિસ્થિતિમાંથી વલસાડ કોંગ્રેસ પસાર થઈ રહ્યું છે અને એનું જો કોઈ કારણ હોય તો જે બની બેઠેલા નેતાઓ છે એ નેતાઓ ઘરમાં રહીને કામગીરી કરે છે, દિલની અંદર કોઈ જતું નથી અને ગામડાની અંદર જે રીતે કામગીરી થવી જોઈએ એ ન થવાને કારણે કોંગ્રેસ દિવસે ને દિવસે નબળું પડતું જાય છે. એટલે મારું કહેવાનું છે કે જે મોટા નેતાઓ છે વલસાડના, તેઓએ કોઈ પણ જાતનો રસ આ ચૂંટણીની અંદર દાખવ્યો ન હોવાને કારણે અત્યારે જે રિઝલ્ટ મળે છે અને તે રિઝલ્ટ આવવાની પૂરેપૂરી શક્યતા હતી જ, કારણ કે જે સમયે અમે ઉમેદવાર શોધતા હતા તો ઉમેદવાર નક્કી કરવા માટે પણ કોઈ મોટા નેતાઓએ કોઈ પણ જાતની કામગીરી કરી નથી. હું વલસાડ તાલુકા કોંગ્રેસનો પ્રેસિડેન્ટ તરીકે મારા 2-5 મિત્રોને સાથે રાખીને આ ઉમેદવારોની શોધખોળ કરતો હતો. એમાં પણ 4 જિલ્લા પંચાયતના ઉમેદવારોને બીજેપી ફોર્મ ખેંચવામાં સફળ પણ થઈ અને એ સફળ થવાનું કારણ એ છે કે ઉમેદવાર મળતા નહોતા અને ઉમેદવાર ન મળવાને કારણે ના છૂટકે અમારે એવા કમજોર ઉમેદવારની પસંદગી કરવામાં કરેલી અને તે ભાગી ગયા. એમાં પણ અમને કોઈ નવાઈ થઈ. લોકોને એવું લાગે છે કે કોંગ્રેસ નબળી થઈ ગઈ છે અને કોંગ્રેસ નબળી થઈ ગઈ એવું લાગતું હોય એટલે એ લોકો બહાર નીકળતા જ નથી અને કોઈ માર્ગદર્શન નથી આપતા અને પાર્ટી પણ ઉપરથી કોઈ જાતનું પણ કામગીરી કરતી નથી. એના કારણે આ કોંગ્રેસ પાર્ટીના હાલત છે અને હજુ પણ જો કોંગ્રેસ પાર્ટી નહીં જાગશે તો કદાચ આવનાર સમયની અંદર કોંગ્રેસ પાર્ટીને ઉમેદવાર મળવા પણ મુશ્કેલ. આગામી દિવસોમાં કોંગ્રેસ પ્રત્યે તમે કેવા પ્રકારની કાર્યવાહી કરો? કોંગ્રેસની કામગીરી કરતી રહેશું પણ જ્યાં સુધી મારો સવાલ છે, મારી નૈતિક જવાબદારી સમજી કદાચ હું રાજીનામું પણ મૂકી દઈશ. એનું કારણ છે કે આટલું ખરાબ રિઝલ્ટ હોય અને પ્રમુખ તરીકે મેં ચાલુ રહ્યું એ પણ સાચું નથી. એટલે હું મારું રાજીનામું ચોક્કસપણે મૂકી દઈશ અને કોંગ્રેસ પાર્ટીમાંથી હું નિવૃત્તિ જાહેર કરીશ.